તે વખતે દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખિલજી બાદશાહ બનીને બેઠો હતો. એ સ્વભાવે શઠ અને ક્રૂર હતો. રાજસ્થાનમાં ચિત્તોડની ગાદીએ તે વખતે રાણા ભીમસિંહ બિરાજમાન હતા. અલાઉદ્દીને સાંભળ્યું કે ભીમસિંહની રાણી પદ્મિની અતિ લાવણ્યવતી છે. તેથી તે કોઈ પણ રીતે પદ્મિનીનો કબજો મેળવવા માટે જબરદસ્ત લશ્કર લઈ અને ચિત્તોડ જવા રવાના થયો અને ત્યાં પહોંચી ચિત્તોડથી થોડે છેટે લશ્કરનો પડાવ નાખ્યો. તે ધૂર્તે રાણા પાસે સંદેશો મોકલ્યો કે હું પદ્મિનીનું પ્રતિબિંબ અરીસામાં જોઈ પાછો વળી જઈશ. મહારાણા ભીમસિંહને આટલી જ વાત ખાતર લોહી રેડવાનું ઠીક ન લાગ્યું. તેમના બોલાવ્યાથી અલાઉદ્દીન ગઢમાં આવ્યો. દર્પણમાં રાણી પદ્મિનીનું પ્રતિબિંબ તેને દેખાડવામાં આવ્યું. પાછા ફરતા ગઢની બહાર રાણા તેને વળાવવા આવ્યા. કિલ્લાની બહાર અલાઉદ્દીને અગાઉથી પોતાના સૈનિકો સંતાડી રાખ્યા હતા. તેમણે રાણા ઉપર હુમલો કર્યો અને કેદી બનાવી તેમને પોતાની છાવણીમાં લઈ ગયા. રાણા કેદ પકડાયા હોવાથી ચિત્તોડગઢમાં હાહાકાર મચી ગયો. બાદશાહનું લશ્કર એટલું જંગી હતું કે તેની આગળ સામી સાતીએ લડતા જીત મળવાની કાંઈ આશા નહોતી. છેવટે રાણી પદ્મિનીના મામા ગોરાએ એક યોજના ઘડી કાઢી. અલાઉદ્દીનને સંદેશો મોકલાવવામાં આવ્યો. રાણી પદ્મિની બાદશાહ પાસે આવવા તૈયાર છે, પણ તે આવતા જ બાદશાહે રાણાને છોડી મૂકવા એટલી શરત છે. રાણી સાથે 700 દાસીઓ પણ સેવા માટે આવશે. શાહી સૈનિકોએ તેમણે બાદશાહની હજુરમાં હાજર થવા દેવા માટે સગવડ આપવી. બાદશાહે ઉમંગ ભેર આ વાત વધાવી લીધી. સાંજ પડતા કિલ્લામાંથી 700 પાલખીઓ બહાર પડી. બાદશાહના સૈનિકો વિજયના નશામાં ઉત્સવ મનાવી રહ્યા હતા. શાહી લશ્કરમાં પહોંચેલ રાણીએ પેલા રાણા સાથે મુલાકાત કરવા માટેની માગણી કરી અને તે પણ સ્વીકારવામાં આવી. શું તમે એમ ધારો છો કે રાણી પદ્મિની પાલખીમાં બેસી બાદશાહ પાસે આવ્યા હશે? પાલખીમાં રાણીના વેશમાં સ્ત્રી રૂપે હથિયારોથી સુસજ્જ રાણીનો 12 વર્ષનો સુંદર ભાણેજ
બાદલ ત્યાં આવ્યો હતો. બીજી પાલખીઓમાં પણ રાજપૂત સરદારો બેઠેલા હતા અને પાલખી ઊંચકનારા ભાઈઓના વેશમાં પણ રાજપૂત લડવૈયાઓ જ હતા. રાણાને છોડાવી ઘોડા ઉપર બેસાડી કેટલાક સૈનિકો સાથે તેમને દુર્ગ ભણી રવાના કરવામાં આવ્યા અને બાકીના રાજપૂતો અલાઉદ્દીનની ફોજ ઉપર ત્રાટકી પડ્યા. ગોરાના હાથમાં રાજપૂત લશ્કરની લગામ હતી. તે સેનાપતિ હતા. બાદલે આ યુદ્ધમાં અદ્ભુત શૌર્ય દેખાડ્યું, પણ મુઠ્ઠીભર રાજપૂતો સાગર સમાન વિશાળ શાહી લશ્કર સામે કેટલો વખત લડી શકે? ગોરા રણભૂમિમાં ખપી ગયા. બંને હાથે તલવાર વીંધતો અલાઉદ્દીનના સૈનિકોને ગાજર મૂળાની જેમ કાપતો બાળક બાદલ દુર્ગમાં દાખલ થયો. અલાઉદ્દીનની દાનત હતી કે આ ખબર કિલ્લામાં ન પહોંચે તો સારું થાય, કારણ કે ઓચિંતો હુમલો કરી તે પદ્મિનીનું હરણ કરી દિલ્હી લઈ જવા માંગતો હતો. પણ 12 વર્ષના બાદલે તેની નીતિ પારખી જઈ તેને સફળ થવા ન દીધો. કિલ્લામાં સમાચાર પહોંચતા જ રાજપૂતો કેસરિયા કરી ધર્મ અને માતૃભૂમિને ખોળે આત્મ બલિદાન આપવા માટે નીકળી પડ્યા. ભારે મુશ્કેલીથી અલાઉદ્દીનને વિજય મળ્યો. પોતાના મોટા ભાગના લશ્કરનો ભોગ આપી જ્યારે તે ચિત્તોડના પવિત્ર કિલ્લામાં દાખલ થયો ત્યારે ત્યાં મોટી મોટી ચિતાઓ સમ 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 કરતી સળગી રહી હતી. રાજસ્થાનની પવિત્ર નારીઓ પાપી પુરુષના સ્પર્શથી બચવા માટે અગ્નિ સ્નાન કરી સ્વર્ગે સીધાવી ચૂકી હતી. આ જોઈ અલાઉદ્દીને કપાળે હાથ ઘસ્યો. આ ભારત ભૂમિ એ ગૌરવશાળી સતીઓના તેજથી અને બાદલ જેવા વીરોના શૌર્ય અને બલિદાનોથી હંમેશા ઉજ્જવળ છે.